તો જામનગરના હાપામાં મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી, જેમાં હાપાની આ ઘટના સામે આવી છે। તો મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગની ઘટના બની। આ સાથે જ 100 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ગણેશ પંડાલમાં પ્રસાદના ભાત ખાધા હતા અને તે સમયે ઘટના બની। હાપા વિસ્તારમાં એલિગન સોસાયટીની આ ઘટના સામે આવી છે, જેમાં બાળકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। અનેક બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે, જેમાં જીજી હોસ્પિટલમાં બાળકો માટે બેડ પણ ખૂટી પડ્યા હતા। એક્સ્ટ્રા બેડો મૂકવામાં આવ્યા। હોસ્પિટલની લોબીમાં જ સારવાર આપવામાં આવી હતી। તો 100 જેટલા બાળકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા। ગણેશ પંડાલમાં પ્રસાદના ભાત ખાધા હતા અને તે જ સમયે ઘટના બની। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જામનગરના હાપામાં મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગની ઘટના બની। અનેક બાળકો સારવાર હેઠળ છે। હાલની પરિસ્થિતિ શું છે? સ્મિતા, ચોક્કસ વાત કરવામાં આવે, હાલ જે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, તો ત્યારબાદ એકાએક જગ્યાએ જે ગણેશ પંડાલની અંદર જે વિસર્જન સમયે જે પ્રસાદીમાં બાળકોને જે ભાત છે તે પીરસવામાં આવ્યા હતા। ત્યારબાદ એકાએક જે 100 જેટલા બાળકો છે ને તેમના પરિવાર સાથે હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ફૂડ પોઈઝનિંગની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ તાત્કાલિક ધોરણે તેમના સ્થાનિક આગેવાનો અને પરિવારજનો દ્વારા જીજી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા ને પરંતુ ક્યાંક ને ક્યાંક બેડની અછત પણ જોવા મળી હતી। હાલ આ તમામ બાળકો જે સારવાર હેઠળ છે ને હાલ આ તમામ જગ્યાએ જે ફૂડ પોઈઝનિંગનો આવો બનાવ ન બને તે માટે તંત્ર પણ તાત્કાલિક ધોરણે સતર્ક રાખવામાં આવે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। આ સાથે ગણેશ પંડાલમાં પ્રસાદના ભાત આપ્યા હતા અને તે સમયે બાળકોએ ભાત ખાધા અને જે બાદ તેઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા, જેમાં હાપા વિસ્તારના એલિગન સોસાયટીની ઘટના। બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।